આજે દર્શન કરવા છે કે એવા અલૌકિક સ્થળના કે જ્યાં એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામે પગલાં પાડ્યા હતા અને સાથે સાથે ભૃગુ ઋષિએ લોક કલ્યાણ અર્થે પોતાના હજારો ઋષિ મુનિઓ સાથે તપસ્યા કરી હતી। કચ્છની પવિત્ર ભૂમિ પર સ્થાપિત છે ભૃગુ ઋષિનો આશ્રમ, જ્યાં ભક્તો આસ્થાભેર દર્શન કરવા આવે છે। તો આવું જાણીએ આ પ્રાચીન ધામનો મહિમા। કચ્છ માંડવીથી 6 કિલોમીટરના અંતરે આવેલ ગુંદિયાળી ગામની દક્ષિણે અરબી સમુદ્રના તટે પ્રાચીન અને પવિત્ર ભૃગુ આશ્રમ ધ્રબુડી તીર્થ દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ થાય છે ભાવવિભોર। આ ભૂમિનો ઇતિહાસ રોચક છે કે જ્યાં ત્રેતા યુગની વાત કરીએ તો મહાન ભૃગુ ઋષિ તેમજ તેમની સાથે 88,000 ઋષિમુનિઓએ વિશ્વ કલ્યાણ અર્થે તપસ્યા કરવા આ પવિત્ર ભૂમિની પસંદગી કરી, જે વર્ષો સુધી આ કઠિન સાધના અખંડ ચાલી। ઋષિમુનિઓની કઠોર તપસ્યાથી શરીર પર માટીના થર જામી ગયા હતા અને થર પર ધબ્ર ઘાસ પણ ઉગી નીકળ્યું। તે સમયે ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકાપતિ રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો, જે યુદ્ધમાં ઘણા જીવોના મોક્ષાર્થે પ્રાયશ્ચિત રૂપે ભગવાન તીર્થયાત્રાએ નીકળ્યા, જેમાં કચ્છની ભૂમિ પર ભ્રમણ કરતાં કરતાં તેમને જાણવા મળ્યું કે અહીં એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં 88,000 ઋષિમુનિઓ કઠોર તપસ્યા કરી રહ્યા છે। ભગવાન શ્રી રામે ઋષિમુનિઓની તપસ્યાના દર્શન કરવા માટે આ ભૂમિ પર પગલાં પાડ્યા, ત્યારે તપસ્વીઓના નાદથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થયા અને ઋષિમુનિઓને આ તપસ્યાનું કારણ જાણી આ તપસ્યાની પૂર્ણાહુતિ કરાવી પારણા કરાવ્યા। જ્યારે ભગવાન શ્રી રામે ભૃગુ ઋષિ અને અન્ય તપસ્વીઓને વરદાન માંગવા કહ્યું, ત્યારે ઋષિઓ દ્વારા વરદાન રૂપે માંગવામાં આવ્યું હતું કે પ્રભુ, આપ સ્વયં પધારીને અમારી તપસ્યાની પૂર્ણાહુતિ આ પવિત્ર ભૂમિ પર આપે કરાવી છે, તો હવેથી આપ અહીં ભક્તો માટે સાક્ષાત્કાર થશો તેવી ઈચ્છા છે। તેવી ઈચ્છા ભગવાને સ્વીકારી અને તેમના નિવાસ સાથે 88,000 ઋષિમુનિઓની કઠોર સાધના અને અદ્ભુત તપોબળથી ભૂમિ પર મારો નિવાસ અવશ્ય રહેશે, પણ આ ભૂમિ મારા નામે નહીં પણ આપના તપના પરિણામે ઓળખાય તેવી તીર્થભૂમિ બનાવી મારી ઈચ્છા છે। ત્યારે જે તપસ્યાથી ઋષિમુનિઓના શરીર પર ધબ્ર ઘાસના થર જામી ગયા હતા, તે જ નામ ધ્રબુડી તરીકે ઓળખાય તેવી અમારી ઈચ્છા છે। આ તીર્થ પર આવી ઋષિકુંડ અને રામકુંડની સમીપ જે વ્યક્તિ પોતાના પિતૃ મોક્ષાર્થે પિતૃતર્પણ કરશે તેના પૂર્વજોની પણ સદગતિ થશે। આ ભવ્ય તીર્થ સ્થાન પર ત્રંબકેશ્વર મહાદેવ, સપ્તઋષિ, નવગ્રહ મંદિર સાથે કબીર વૃક્ષ, પિતૃ મોક્ષાર્થ પીપળો આવેલ છે। ઉગ્ર તપસ્યાના બળે ભારતની પવિત્ર ગણાતી ગંગા, સરસ્વતી તેમજ અન્ય પવિત્ર નદીઓ ગુપ્ત રીતે અહીંથી વહી રહી છે તેવી પણ લોકવાયકા છે। આ સાથે ઋષિકુંડ, રામકુંડ પણ અહીં આવેલ છે, જેમાં સ્નાનથી ભક્તો શાંતિની પ્રાપ્તિ કરે છે। સાથે હનુમાનજી મહારાજ, શ્રી કૃષ્ણ, રાધાજી, નારાયણ અને લક્ષ્મીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે। દર વર્ષે શ્રાવણ વદ અમાવસ્યાના દિવસે અહીં મેળો ભરાય છે, ભક્તો મોટી સંખ્યામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા ગૌશાળા, જીવદયા તેમજ પિતૃ મોક્ષાર્થે આવેલ શ્રદ્ધાળુઓ માટે કાયમી અન્નક્ષેત્ર તથા રહેવા માટે વ્યવસ્થાની નિઃશુલ્ક પણ વ્યવસ્થા કરાઈ છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, માંડવી।